તો ગુજરાતને વૈશ્વિક સ્તરે મેન્યુફેક્ચરિંગ અને રોકાણનું સૌથી મોટું હબ બનાવવાના હેતુથી રાજ્ય સરકાર દ્વારા નવી ઔદ્યોગિક પોલિસી 2026નું અનાવરણ કરવામાં આવ્યું છે। આગામી વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટ અગાઉ મુખ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રીના હસ્તે આ આધુનિક નીતિનું લોકાર્પણ કરાયું છે। આ નવી પોલિસીમાં ઇઝ ઓફ ડુઇંગ બિઝનેસને વધુ સરળ બનાવવા, ટેકનોલોજી આધારિત ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા અને એમએસએમઈ સેક્ટરને મજબૂત કરવા પર વિશેષ પ્રાધાન્ય આપવામાં આવ્યું છે। તો વૈશ્વિક સ્તરેથી આવતા મોટા વિદેશી રોકાણને આકર્ષવા માટે આ નીતિમાં પર્યાવરણ મંજૂરી સહિત 50% સુધીના સરકારી પ્રોત્સાહનની મોટી જાહેરાત કરવામાં આવી છે। આ ઉપરાંત 10થી વધુ ઔદ્યોગિક એકમોના સ્થળાંતરને લઈને પણ કડક અને પારદર્શક નિયમો બનાવવામાં આવ્યા છે। વર્ષ 2003થી શરૂ થયેલી ઔદ્યોગિક પોલિસીની સફરમાં આ 2026ની નીતિ ગુજરાતના આર્થિક વિકાસને એક નવી ઊંચાઈ પર લઈ જશે। તો નવી ઔદ્યોગિક પોલિસી 2026ની જો વાત કરીએ તો 10થી પણ વધુ એકમો સ્થળાંતર માટે માર્ગદર્શન છે, સાથે પર્યાવરણ મંજૂરી સહિત 50% સુધી પ્રોત્સાહન આપવામાં આવશે। ગુજરાતમાં ઔદ્યોગિક ક્રાંતિનો નવો અધ્યાય શરૂ થવા જઈ રહ્યો છે। નવી પોલિસી જાહેર થઈ છે। વૈશ્વિક સ્પર્ધાત્મક આધારિત પોલિસી છે। આ સ્પર્ધાત્મકતા આધારિત આ પોલિસીમાં ગુજરાતને પણ અને સાથે જ રોકાણકારોને પણ ફાયદો થશે। ગુજરાતને મેન્યુફેક્ચરિંગ હબ બનાવવાનો આ ફોકસ રાખવાના આધારે આ પોલિસી જાહેર કરવામાં આવી છે। 2003થી હવે 2006 સુધીની આ ઐતિહાસિક પોલિસી કે જે ગુજરાતના વિકાસમાં એક નવો સૂર્યોદય ઊભો થશે। ગુજરાત ઔદ્યોગિક પોલિસી એનો ઇતિહાસ જોઈએ તો પોલિસી 2009માં દેશ વિદેશના રોકાણકારોને પ્રોત્સાહન આપવાની હતી। ત્યારબાદ પોલિસીમાં સતત સુધારા વધારા કરવામાં આવ્યા અને મેક ઇન ઇન્ડિયા સાથે સંકલિત આ પોલિસી 2015ની પોલિસી જે છે એ પ્રમાણે કામ થઈ રહ્યું હતું। ત્યારબાદ ઉત્પાદન અને રોજગારી વધારવાનો મેઇન ઉદ્દેશ છે।